Welcome to Gnanmanjari Vidyapith Mahua. Dear students, this lecture is Standard 12, Chapter number 3, Lecture number 1. Now we start Chapter number 3. આપણે અત્યારે ચેપ્ટર નંબર 3 શરૂ કરીએ એમના પહેલા જોઈએ તો લાસ્ટ લેક્ચરના અંદર આપણે લોકોએ એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે તમારી ટેક્સ્ટ બુકના એમસીક્યુઝ બધા ચેપ્ટર 1 અને 2 ના આપણે સોલ્વ કર્યા હતા. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો સેકન્ડ ટર્મના અંદર એટલે કે આપણે રેગ્યુલર એજ્યુકેશન હજી પણ ઓનલાઈન માધ્યમથી જ શરૂ રાખવાનું છે, કારણ કે સરકારનો શ્રીનો નિયમ આવ્યો હતો કે 23 તારીખથી શરૂ થશે, પણ હવે આપણે એવી આશા કરીએ કે જલ્દીથી વહેલી તકે આ આપણું એજ્યુકેશન શરૂ થઈ જાય. અત્યારે હાલ તો આપણે ઓનલાઈન ના માધ્યમથી જ ભણવાનું છે. તો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 3, પ્રકરણ નંબર 3. તો એ છે ડિઝાઇનિંગ અ સિમ્પલ વેબસાઇટ યુઝિંગ કમ્પોઝર. કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવી. તો અત્યારે મિત્રો આપણે જોઈએ તો કોઈ બી જગ્યાએ તમે જાઓ, ઇન્ટરનેટ સેવા જે છે એ અત્યારે જીવન જરૂરિયાત થઈ ગઈ છે. હાલ લોકડાઉન અને આ કોવિડની પરિસ્થિતિમાં આપણે લોકો ઇન્ટરનેટ અથવા તો પછી ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણે જો વિચારીએ તો અત્યારે ઈચ એન્ડ એવરી કોઈ પણ એવું સેક્ટર નથી કે જ્યાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ ન થતો હોય. ઇવન તમારે કોઈ બી વસ્તુ મગાવી છે, યુ કેન ઓર્ડર ઓનલાઈન. અને અત્યારે મોસ્ટલી આપણે એ જ પ્રિફર કરીએ છીએ. કોઈ બી પરિસ્થિતિમાં કોઈ બી પ્લેસ ઉપર કોઈ પણ જગ્યાએથી મોબાઈલ ફોન એટલે કે આપણા સ્માર્ટફોન થ્રુ અથવા તો પછી કમ્પ્યુટર કે લેપટોપ થી આપણે ડાયરેક્ટલી વેબસાઇટ ખોલી અને એમનો ઓર્ડર, કોઈ બી પ્રોડક્ટનો ઓર્ડર આપણે આપી દઈએ અને એ એના નિયમ પ્રમાણે અમુક સમયગાળા દરમિયાન તમારા ઘરે હોમ ડિલિવરી થઈ જતું હોય છે. તો અત્યારે આપણે એ શીખવાનું છે હાઉ ટુ ક્રિએટ અ વેબસાઇટ. વેબસાઇટ કઈ રીતે આપણે બનાવશું એ આપણે શીખવાનું છે. અગાઉના લેક્ચરના અંદર વેબસાઇટને ડિઝાઇન કરવા માટે અને ફોર્મેટ કરવા માટે આપણે CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટનો ઉપયોગ કર્યો હતો. અને પછી એમના અંદર ડેટા વેલિડેશન એટલે કે બધી માહિતીની ચકાસણી કરવા માટે આપણે જાવા સ્ક્રિપ્ટિંગનો ઉપયોગ પણ શીખ્યો હતો. આપણે ઘણા એવા એક્ઝામ્પલ, ઘણા એવા ઉદાહરણ બી જોયા હતા કે જેમાં આપણે સિમ્પલ જાવા સ્ક્રિપ્ટિંગનો યુઝ કર્યો હોય. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ વોન્ટ ટુ ચેક given number or given mobile number is valid or not, it means if I want to check the entered number is 10 digit or not, તો આપણે એ સમયે we can check by using the JavaScript. Also we can check the inputted data is textual input or numerical input by using the simple Java function is NaN, is not a number function. There are lots of functions and lots of events we introduce and we use these all events. Clear? તો આપણે લાસ્ટ લેક્ચરના અંદર બી એવું જ કર્યું હતું કે સિમ્પલ જાવા સ્ક્રિપ્ટિંગ બનાવી હોય એમના અંદર આવી બધી નાની નાની ડિટેલિંગ બધી ચેક આઉટ કરી હોય. આ પ્રકરણના અંદર in
This chapter we teach how to build a website and how to publish the website. વેબસાઇટ કઈ રીતે બનાવવી અને ઇન્ટરનેટ પર કઈ રીતે એમને પબ્લિશ કરવી, આ બધી વસ્તુ આપણે શીખવાની છે. પણ અત્યારે આપણે જ્યારે કોઈ પણ વેબસાઇટ બનાવતા હોઈએ, આપણે તમારે કોઈ બી ક્લાયન્ટ અથવા તો કોઈ બી વ્યક્તિ આવે અને તમને એઝ એ ડેવલપર, જો ઇન ફ્યુચર તમે આઈટી ફિલ્ડ સિલેક્ટ કરો અને ડેવલપિંગ ફિલ્ડમાં જાઓ તો તમારે આ વેબસાઇટ બી બનાવવાની આવશે આવી. તો એ સમયે જે કસ્ટમર અથવા તો જેને જરૂરિયાત છે એ લોકો આવે તો એ તમને એવું તે સિમ્પલ કહેશે કે આપણે ભાઈ એક વેબસાઇટ બનાવવાની છે. આપણે એને શું પૂછ્યું, હા બનાવી દઈએ, એમાં હું એની બનાવી છે કે ભાઈ મારે અત્યારે એક દુકાન છે અને એમાં બધી વસ્તુ આપણે ઓનલાઈન વેચીએ છીએ, તો આપણે એને એ પ્રમાણે કરીએ. પણ આ બધી વસ્તુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓર મેઇન ગોલ, એનો મેઇન પર્પઝ એનો શું હોય છે કે જો અહીંયા જ છે, વ્યવસાયના વિકાસમાં, ઉત્પાદનના વેચાણમાં અને ગ્રાહકોને બહોળી સંખ્યામાં આકર્ષવા માટે મદદરૂપ બને છે. તો આ એનું શું છે મેઇન પર્પઝ, કયું તરીકે ટુ increase the selling of product and increase the number of customer. આ એનો મેઇન ગોલ છે, બરોબર છે. સેકન્ડ થિંગ કે વેબસાઇટ જે છે, તો અગાઉ બી આપણે વાત થઈ એ પ્રમાણે વેબસાઇટ જે છે એની ડેફિનેશન તમે કઈ રીતે કહી શકો તો કે ઇટ ઇઝ અ કલેક્શન ઓફ વેબ પેજીસ. આપણે સિમ્પલ લેંગ્વેજમાં તો આપણી ઓન લેંગ્વેજમાં તમારે કેવું હોય તો તમે એ રીતે કહી શકો કે વેબસાઇટ અથવા તો ડેફિનેશન ઓફ વેબસાઇટમાં તમે એવું બી કહી શકો કે ઇટ ઇઝ અ કલેક્શન ઓફ વેબ પેજીસ. ક્લિયર? આ વેબસાઇટની એક સિમ્પલ ડેફિનેશન તમે કહી શકો. અથવા તો તમે એવું બી કહી શકો ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ વેબ પેજીસ ધેટ આર ઇન્ટરકનેક્ટેડ. બરોબર છે. તો અહીંયા જુઓ તમારે એની ડેફિનેશન બી તમને કીધેલી છે. વેબસાઇટ એ વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલ વેબ પેજનો સમૂહ છે. બરોબર છે. અને પછી ધીસ વેબ પેજ, આપણે જો અગાઉ જ્યારે સિમ્પલ વેબ પેજ ક્રિએટ કર્યા હતા ત્યારે બી આપણે આ વસ્તુ કીધી હતી. ધ વેબ પેજ મે બી ઇન્ટરેક્ટિવ ઓર નોન ઇન્ટરેક્ટિવ. બરોબર છે. એટલે કાં તો એ સ્ટેટિક પેજ હોય અથવા તો એ ડાયનેમિક હોય. સ્ટેટિક હોય તો સિમ્પલ હોય કે એમાં કોઈ ચેન્જ આપણે કરી શકીએ નહીં. એન્ડ ધ પેજ ઇઝ મે બી ડાયનેમિક. જો એ ડાયનેમિક હશે ધેન ઇટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ડિપેન્ડન્ટ ઓન ધ યુઝર ઇનપુટ. તો યુઝરના ઇનપુટ આપે એના ઉપર ડિપેન્ડન્ટ હોવાનું. બરોબર છે. અહીંયા આપણે જોઈએ તો કમ્પોઝર સ્ટુડિયોનો યુઝ કરવાનો છે અને પછી એમના અંદર આપણે એક સિમ્પલ વેબસાઇટ કે જે તમારા ટેક્સ્ટ બુકના અંદર આપેલી છે એવી સ્કૂલ પ્લાઝા નામની એક સિમ્પલ વેબસાઇટ આપણે ક્રિએટ કરવાની છે. અને પછી એ વેબસાઇટને આપણે ઇન્ટરનેટમાં પબ્લિશ કરવાની થશે. પણ આ વેબસાઇટ ક્રિએટ કરવા માટે તમારે પહેલા એનું એનાલિસિસ કરવું પડે. એનાલિસિસ કરવું પડે કઈ રીતે? કે જે વેબસાઇટ ક્રિએટ કરવાની છે એમાં કઈ કઈ વસ્તુ તમારે એડ કરવી છે. ઇટ મીન્સ કઈ કઈ ફંક્શનાલિટી તમારા ક્લાયન્ટને રિક્વાયરમેન્ટ છે. તો પહેલા તો તમારે એમની રિક્વાયરમેન્ટ અથવા તો બેઝિક રિક્વાયરમેન્ટ તમારે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવી પડશે, પ્રોપરલી વ્યવસ્થિત રીતે સમજવી પડે. એ સમજ્યા પછી તમારે એમાં એનાલિસિસ કરવાનું અને એનાલિસિસ કર્યા પછી તમારે અમુક આપણે જે આગળ હમણાં પોઈન્ટ જોશું 4 પોઈન્ટ, એ 4 પોઈન્ટને તમારે કન્સિડર કરી અને પછી તમારે વેબસાઇટની રચના અથવા તો વેબસાઇટ ક્રિએટ કરવાની થશે. તો અહીંયા આપણે જોઈએ તો ફર્સ્ટ છે પ્લાનિંગ ઓફ વેબસાઇટ. તો અહીંયા કઈ છે ડેવલપિંગ અ ગુડ વેબસાઇટ ઇઝ અ
project similar to other project and require detailed planning. આપણે વાત થઈ પ્રમાણે કે એક વિસ્તૃત પ્રોપરલી વેલ મેનેજ પ્લાનિંગ થી જ બને. પહેલા આપણે એની રિક્વાયરમેન્ટ્સ બધી છે એ બધી સમજવી પડે અને એના પરથી આપણે પ્લાનિંગ કરવું પડે. The better the planning, the chance of success in terms of usefulness of the website is higher. જેટલી તમે સારું પ્લાનિંગ કરો એટલી સારી તમારી વેબસાઇટ બને. આપણે કોઈ બી જગ્યાએ જવું હોય તો નાનામાં નાનું ટાસ્ક કોઈ બી એક કરવું હોય તો બી આપણે એમનું પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ. વિધાઉટ પ્લાનિંગ જો તમે કરો તો એમાં કોઈ દિવસ તમને ધારી સફળતા મળે નહીં. તો એ હેતુથી તમારે જો કોઈ બી એક્ઝામ્પલ તમે કોઈ પણ લઈ શકો, કોઈ બી ટાસ્ક તમારે કરવાનું છે તો વિધાઉટ પ્લાનિંગ તમે કરશો તો એમાં કોઈ રિઝલ્ટ તમને અથવા તો આપણે જે ધારીએ છીએ એવું રિઝલ્ટ તમને મળશે નહીં. તો અહીંયા નેક્સ્ટ છે, બીજા શબ્દોમાં કહીએ તો વેબસાઇટ બનાવવા માટેનું ધ્યેય સિદ્ધ કરી શકાશે. સારી વેબસાઇટ બનાવવા માટે આયોજનની પ્રક્રિયા માં ધ્યાનમાં રાખવાના કેટલાક અગત્યના મુદ્દાઓ નીચે દર્શાવેલા છે. એટલે કે આપણે પ્લાનિંગના પાર્ટમાં જ આવશે, એટલે કે પ્લાનિંગના રૂપમાં જ તમારે આયોજન કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના એ આપણે નીચે ડિસ્કસ કરીએ. તેમાં ફર્સ્ટ છે પર્પસ. વેબસાઇટનો પર્પસ અથવા તો વેબસાઇટનો હેતુ. તમારી પાસે એક પ્રોપર હેતુ હોવો જોઈએ, એક પ્રોપર ગોલ હોવો જોઈએ કે આપણે આ વેબસાઇટ બનાવીએ છીએ શું કામ. સપોઝ તમે એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટ લઈ લ્યો તો એ લોકોનો પ્રોપર ગોલ છે, એક પ્રોપર પર્પસ છે કે આપણે ઓનલાઈન સેલિંગ માટેની વેબસાઇટ ક્રિએટ કરવાની છે. કોઈ તમારા સ્ટોક હોય અથવા તો તમારા અત્યારે તમે જુઓ ઘણી એવી એપ્લિકેશન છે કે જેનાથી તમે એકાઉન્ટિંગ પણ મેનેજ કરી શકો. ઇટ મીન્સ તમારો ગોલ કયો છે તો કે આઈ હેવ ટુ create or build a website for the accounting purpose, for the stock management purpose, for the advertisement, for the જે કાંઈ બી તમારો પર્પઝ હોય એ ક્લિયર કટ આઈડિયા હોવો જોઈએ. તો પહેલો જ તેનો ઓલો છે પોઈન્ટ પર્પસ અથવા તો એનો હેતુ. અહીંયા જો તમને કહે છે વેબસાઇટનો હેતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલ હોય તે જરૂરી છે. એટલે આપણે પહેલા જ કીધું એમ કે ધ પર્પઝ ઓફ વેબસાઇટ શુડ બી ક્લિયરલી આઈડેન્ટિફાઈડ. પહેલા તમારે એનો પર્પઝ નક્કી કરવો પડે, પછી તમારી વેબસાઇટ બનાવવાની શરૂઆત થશે. Before creating a website, we should be clear with the definition and goal of website. A properly designed website will be helpful to the organization. આપણે વાત થઈ કે તમારો ગોલ જો હોય, તમારો પર્પસ પરફેક્ટ હોય, આઈડેન્ટિફાઈડ થયેલો હોય કે આપણે આ જ માટે વેબસાઇટ બનાવવાની છે. સપોઝ કોઈ ડિહાઇડ્રેશન વાળા અથવા તો કોઈ એવા ફૂડ્સ વાળા હોય, કોઈ એવા જીનિંગ વાળા કે કોઈ બી એવા ઇન્ડસ્ટ્રીયલ હોય તો એ લોકોનો પર્પસ ક્લિયર હોય. સપોઝ અહીંથી આપણે અત્યારે મહુવાની વાત કરીએ તો અહીંયા ઓનિયન ગાર્લિકનો બિઝનેસ જે છે એ ખાસો છે, એટલે કે અહીંયા ઘણા બધા આપણી પાસે ડિહાઇડ્રેશન ને એ બધું છે મહુવામાં. તો એ લોકોની વેબસાઇટ તમે જુઓ તો એની વેબસાઇટ જે છે એનો ગોલ ક્લિયર હોય ફોર ધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. એની જે કઈ બી વસ્તુ છે એને સેલિંગ કરવા માટે અથવા તો તમારે એ તમારા પ્રોડક્ટ જે કઈ બી બનેલા છે એ પ્રોડક્ટને આપણે સેલ કરવા માટે, એને એક્સપોર્ટિંગ માટે આપણે વેબસાઇટ ક્રિએટ કરેલી હોય છે. તો આ રીતે ફર્સ્ટ થિંગ કે તમારો પર્પસ, તમારો ગોલ ક્લિયર કટ હોવો જોઈએ અને એના બેઝ ઉપર જ તમારે પ્રોપરલી ડિઝાઇન વેબસાઇટ કરવાની થાય. તો જ તે સામેના બીજા જે કસ્ટમર હોય એ અટ્રેક્ટ થશે તમારી વેબસાઇટ જોઈને અને પછી તમને એ તમારી ડિટેલિંગ ચેક કરી અને પછી તમને એ ઓર્ડર પ્રોવાઈડ કરતા હોય છે. અહીંયા જો તમને કહે છે વેબસાઇટની રચનાનો હેતુ વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરી પાડવાનો, નવા ગ્રાહકોને આકર્ષવાનો કે
ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો હોઈ શકે. આપણે વાત થઈ એ પ્રમાણે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અથવા તો તમે કોઈ બી ફૂડ ફેક્ટરી અથવા તો કોઈ બી નો આપણે ડિહાઇડ્રેશન અને એની વેબસાઇટ તમે ચેક આઉટ કરી હોય તો તમને ખ્યાલ હોય કે એમના અંદર એમની બધી પ્રોડક્ટ્સની ડિટેલિંગ બધી આપેલી હોય છે. ત્યાં તમારો ગોલ અને પર્પઝ નક્કી થઈ જાય પછી તમારે તમારી વેબસાઇટનું ડિઝાઇનિંગ ડિફાઇન કરવાનું થાય. તમારું વેબસાઇટનું ડિઝાઇનિંગ અને એમનો કન્ટેન્ટ. એટલે અહીંયા જો કહે છે having decided the purpose, the content and layout of the website can be properly developed. અહીંયા કહે છે હેતુ નક્કી થઈ ગયો હોય, તમારો પર્પઝ નક્કી થયો હોય પછી એની અંદરનો કન્ટેન્ટ એટલે કે એમાં કયા કયા વિષય વસ્તુ રાખવા એ બધું અને એનું કઈ રીતનું ડિઝાઇનિંગ, એનું આઉટલે લેઆઉટ કઈ રીતે ડિફાઇન કરવું એ તમે ડિસાઇડ કરી શકો. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકગણ. તો અહીંયા આપણે જે વેબસાઇટ બિલ્ડ કરીએ એ વેબસાઇટ બિલ્ડ કરતા પહેલા તમારે લોકોએ ઓડિયન્સ એટલે કે જે લોકો આપણા વ્યુઅર છે, આપણી વેબસાઇટ જે છે એ મેક્સિમમ જે લોકો ઓપન કરી અથવા તો મેક્સિમમ વિઝિટ મળવાની હોય, મેક્સિમમ હિટ મળવાની હોય એ વ્યક્તિઓને કન્સિડરેશનમાં લઈ અને પછી આપણે વેબસાઇટ બનાવવાની થાય. ફોર એક્ઝામ્પલ કે તમારે જો કોઈ એવી વેબસાઇટ બનાવવાની થતી હોય કે જેના અંદર મોસ્ટલી અનએજ્યુકેટેડ વ્યક્તિ છે એ લોકો તમારી વિઝિટ કરવાના હોય અથવા તો આપણે કોઈ બી અત્યારે એવું જોઈએ કે વિલેજર્સ અથવા તો ગામડાના ઓડિયન્સ તમારે હોય, માનો કે ખેડૂત છે તો એ લોકો માટેની જે વેબસાઇટ ક્રિએટ કરેલી હોય તો એમના અંદર આપણે ફર્સ્ટ થિંગ કે આપણું જે ઓડિયન્સ છે એની લેંગ્વેજ કઈ છે એ આપણે કન્સિડર કરવું પડે. કારણ કે આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે મોબાઈલના અંદર બી અત્યારે ગુજરાતી મેનુ ડિફાઇન થયેલું હોય છે. તો અત્યારે આપણે સપોઝ કોઈ એક બહુ સારામાં સારી વેબસાઇટ બનાવી છે, અટ્રેક્ટિવ, સારામાં સારી કન્ટેન્ટ વાઇઝ બી અપ ટુ ડેટ A to Z ઇન્ફોર્મેશન કન્ડક્ટ કરેલી છે, બટ ઓલ થિંગ્સ આર ઇન ઇંગ્લિશ. આપણે બધી જ વસ્તુ આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પ્રોપરલી બધી ડિઝાઇનિંગ સારું છે, લેઆઉટ સારું છે, કન્ટેન્ટ બી A1 ક્વોલિટી છે, બધી વસ્તુ પ્રોપર છે, બટ લેંગ્વેજ પણ એમની ભાષા જે છે એ ઇંગ્લિશ ભાષા છે. એન્ડ ધ ઓડિયન્સ ઘણી વાર એવું થાય કે ઓડિયન્સ આપણી સામે આપણી વેબસાઇટનો ઉપયોગ જે કરવાના છે એ ઓડિયન્સને મોસ્ટલી અથવા તો આપણે એવું કન્સિડર કરીએ કે 100% વિઝિટ થાય એમાંથી 80% જે છે 80% જે છે એ ગુજરાતી લેંગ્વેજ આવડતી હોય. ઇંગ્લિશ they cannot be understand. ઇંગ્લિશ લેંગ્વેજ સમજી ન શકતા હોય એવા 80% હોય તો તમારી ગમે એટલી સારી વેબસાઇટ હશે એનો કોઈ મિનિંગ નહીં રહે. એટલે ફર્સ્ટ ડિસાઇડ યોર ગોલ ઓર ડિસાઇડ યોર પર્પઝ. તમારો એક પર્પઝ ડિસાઇડ કરો, ફિક્સ કરો. એ ફિક્સ કર્યા પછી પ્રોપરલી એનું આયોજન કરો, પ્લાનિંગ કરો, એમનું પ્રોપરલી પ્લાન. થર્ડ થિંગ કે પ્લાનિંગ ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે શું કન્સિડરેશનમાં લેવાનું છે કે ઓડિયન્સ અથવા તો તમારી વેબસાઇટના વિઝિટર. અથવા તો ઘણી વાર એવું બને કે તમારે જે ક્લાયન્ટ છે એ મોસ્ટલી ફોરેનના ક્લાયન્ટ હોય. આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો એમના અંદર મોસ્ટલી ફોરેનના ક્લાયન્ટ્સ હોય બધા, અને તમે તમારી વેબસાઇટ જે છે એ ગુજરાતી લેંગ્વેજમાં આખી બનાવી હોય તો તમને ઓડિયન્સ તમારું ફોરેન અથવા તો ઓડિયન્સ તમારું ઇંગ્લિશ ને પ્રિફર કરતું હોય અને તમે તમારી લેંગ્વેજ જે છે એ ગુજરાતી રાખી હોય, ઇટ મીન્સ ઇટ ઇઝ યુઝલેસ. તમારી વેબસાઇટ તમે 5 લાખ રૂપિયા ખર્ચીને વેબસાઇટ બનાવી છે પણ એ યુઝલેસ થઈ જશે, એનો કોઈ યુઝ નહીં થાય. તો આ હેતુથી તમારે લોકોએ
ઓડિયન્સ ને કન્સિડર કરવાનું. ઓડિયન્સ મીન્સ અહીંયા આપણે જે સભા ભરી અને સામે બધા પ્રેક્ષકો બેઠા હોય એ ઓડિયન્સ નથી. આપણી વેબસાઇટ વિઝિટ કોણ કોણ કરશે એ લોકો બધા આપણી પાસે છે. અહીંયા જો તમને સિમ્પલી એવું કીધેલું છે, વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતા પહેલા અપેક્ષિત ઉપયોગકર્તા અંગેની જાણકારી હોવી જરૂરી છે. આપણે વાત થઈ એ પ્રમાણે કે તમારે આ વિઝિટર્સ કોણ છે એને તમારે કન્સિડરેશન કરવાનું છે. વેબસાઇટ જ્યારે ડિફાઇન કરશો ત્યારે બે પ્રકારે વેબસાઇટ ડિફાઇન થશે. there are two types. first one is simple website and second one is detailed. એટલે અહીંયા જો એક સામાન્ય અને એક વિસ્તૃત ડિટેલ્ડ એમ બે પ્રકારની વેબસાઇટના પેજ એનો કન્ટેન્ટ જે છે એ થશે. આપણે ઇન્ડેક્સ બનાવે ઇટ ઇઝ અ સિમ્પલ, પણ ઇન્ડેક્સ ઉપર ક્લિક કરે અને એની બધી માહિતી ખુલે ઇટ ઇઝ અ ડિટેલ્ડ નો. તો જે ઇન્ફોર્મેશન તમે પ્લેસ કરશો એ ઇન્ફોર્મેશન ડિટેલ્ડ ઇન્ફોર્મેશન હોય તો એમની અંદરથી માહિતી પ્રોપર મેળવી શકે અને પ્રોપરલી સમજી શકે. તમે લખેલું છે બધી વસ્તુ યુઝર અથવા તો વ્યુઅર ને સમજાઈ જાય એ રીતની લેંગ્વેજ નો ઉપયોગ કરવાનો. બરોબર છે. તેમાં વિશિષ્ટ અને સરળ માહિતીનો સમાવેશ પણ થવો જોઈએ. માહિતીના વિવિધ પ્રકાર, વિસ્તાર અને વિશેષતાઓના વ્યાપનો આધાર અપેક્ષિત પ્રેક્ષકોની રુચિ પર રહેલો છે. એટલે આપણે વાત થઈ કે લોકોની મેન્ટાલિટી બી તમારે ડિસાઈડ કરવી પડશે અને એના રિલેટેડ તમારે અહીંયા બધી ઇન્ફોર્મેશન પ્લેસ કરવાની થાય. નેક્સ્ટ આપણે જોઈએ તો ઓડિયન્સ, પછી એમના અંદર બી ઓડિયન્સમાં બી તમારે કેટેગરાઇઝ કરવા પડે કે અમુક ઓડિયન્સ જે છે અથવા તો અમુક એવા વિસ્તારમાં જે ઓડિયન્સ હોય તો મે બી ત્યાં તમારી વેબસાઇટના કન્ટેન્ટ ડાઉનલોડ થવામાં વાર લાગે અથવા તો આપણે એવું કહી શકીએ કે ધ લેક ઓફ ઇન્ટરનેટ સ્પીડ. ઇન્ટરનેટ સ્પીડ જ ન આવતી હોય તો શું થશે કે તમારી વેબસાઇટ લોડ લેતી હોય ત્યાં ઓડિયન્સ કંટાળીને બંધ કરી દે તો એમની તમે ત્યાં સુધી પહોંચી નહીં શકો. તો એના માટે બી તમારે એક ઓડિયન્સમાં બી તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે. જો એક વધુ ધ્યાન આપવા લાયક બાબત છે ઉપયોગકર્તાના ઇન્ટરનેટ જોડાણની ઝડપ. જો વેબસાઇટ પર વિશાળ ચિત્રાત્મક ફાઇલો રાખવામાં એટલે કે આપણે ફોટોઝ, ઇમેજીસ આવા બધા એનિમેશન્સ રાખ્યું હોય વેબસાઇટમાં તો બટ ઓબ્વિયસ છે કે એને લોડ થવામાં સમય વધારે લાગે. તો આ વસ્તુ ન થવી જોઈએ. હા, તમારે રાખી શકો પણ એની સામે તમારું ઓડિયન્સ કેવું છે, કયા વિસ્તારમાં, કયા એરિયામાંથી બિલોંગ કરે છે એ બી તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે કન્ટેન્ટ, તમારો વિષય વસ્તુ. તો એમના અંદર જોઈએ ધ વેબસાઇટ મસ્ટ કન્ટેન કમ્પ્લીટ એન્ડ રિલેવન્ટ ઇન્ફોર્મેશન. બરોબર. આપણે વાત થઈ એ પ્રમાણે કે જો તમારે બે પ્રકારની માહિતી તમારી વેબ પેજની અંદર અવેલેબલ કરાવવી પડે તમારે. એક કેવી થશે તો કે એક રિલેટિવ એટલે કે આપણે એટલી વસ્તુ આપણી વેબસાઇટમાં હશે એવું કે અને ત્યાં ક્લિક કરે તો પછી ઇન્ફોર્મેશન એટલે કે બધી જ માહિતી મળવી જોઈએ. તો અહીંયા બીજું કે છે અસંગત માહિતીનો વધુ ઉપયોગકર્તાને નિરાશ બનાવી શકે છે. સેકન્ડ થિંગ કે જે કન્ટેન્ટ તમે રાખો એ કેવો હોવો જોઈએ તો કે તમારી વેબસાઇટ આપણે જે ગોલ ડિસાઈડ કરેલો છે એ પર્પઝ ને રિલેટેડ જ હોવું જોઈએ. પછી આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અથવા તો પ્રોડક્ટિવિટી માટે ઓનલાઈન સેલિંગ માટેની આપણે વેબસાઇટ બનાવી હોય અને એમના અંદર આપણે મૂવીઝના પોસ્ટર બધા અપલોડ કર્યા હોય અથવા તો મૂવીઝ રિવ્યુ ને મૂવીઝ ની ડિટેલિંગ બધી રાખી હોય તો એ યુઝલેસ છે. એમાં શું થશે કે આપણે જે જોઈએ છે, જો તમે લોકો બી અત્યારે ઘણી વાર નેટમાં કોઈ બી તમારા સ્ટડી રિલેટેડ ટોપિક્સ હોય તો એ તમે સર્ચ કરતા હોય તો એમના અંદર બી તમે જે સર્ચ કરો એને રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો જ તમને મજા આવશે અથવા તો જ તમે એમાં ઇન્ટરેસ્ટેડ રહેશો. પણ કોઈ એક વેબસાઇટ છે તમે સર્ચ કરો સ્ટડી રિલેટેડ ટોપિક અને એમના અંદર થોડુંક અમથું સ્ટડી રિલેટેડ હોય વધારે સ્પોર્ટ્સ રિલેટેડ હોય
તો એ તમારા વિષય વસ્તુ અથવા તો તમારા કન્ટેન્ટની કન્ટેન્ટ સાથે પ્રોપરલી મેચ ન થાય અને એટલીસ્ટ એટ ધ એન્ડ તમે બોરિંગ થઈ જાઓ અથવા તો તમે કંટાળો અનુભવો. એટલે આપણે આ વસ્તુ બી ધ્યાન રાખવાની છે કે આપણી જે વેબસાઇટ, આપણે જે પર્પઝ નક્કી કર્યો છે, આપણો જે ધ્યેય નક્કી કર્યો છે, એ પર્પઝ, એ ગોલને કન્સિડરેશન, એને રિલેટેડ અને સુસંગત માહિતી જ હોવી જોઈએ. એની સિવાયની બીજી કોઈ પણ જાતની માહિતી આપણે આપવાની નથી એમાં. તો આ એક ખાસ તમારે વિષય વસ્તુ, કન્ટેન્ટમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે કન્ટેન્ટ તમે મૂકો છો એ પ્રોપર હોવો જોઈએ, ટુ ધી પોઈન્ટ, અને પોઈન્ટ ઉપરથી પછી તમારે ડિસ્ક્રિપ્ટિવ હોવો જોઈએ, અને બીજી કોઈ માહિતી વધારાની તમારી વેબસાઇટ અથવા તો તમારા વેબ પેજમાં હોવી જોઈએ નહીં. નેક્સ્ટ આપણે કન્સિડર કરીએ તો એમાં જ છે કે અહીંયા જુઓ તમને એવું કહે છે કે જે કાંઈ બી ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હોય તો એ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમારે પેરેગ્રાફ જે છે એ પ્રોપર હોવા જોઈએ. પછી આખા 3 પેજ હોય તો 3 પેજમાં અમુક ડિટેલિંગ એવી આવતી કે જે યુઝલેસ હોય તેને રિમૂવ કરી દેવાની. તમારા પેરેગ્રાફની લેન્થ જે છે એ રીઝનેબલ લેન્થ હોવી જોઈએ, પ્રોપર. જો અહીંયા કહે છે લખાણના ફકરા હંમેશા યોગ્ય લંબાઈના રાખવા જોઈએ. બીજું, વેબ પેજ પર વિપુલ પ્રમાણમાં વિષય વસ્તુ દર્શાવવાનું હોય તો તેને લખાણના નાના ભાગમાં વહેંચી દેવું. એટલે વધારે કન્ટેન્ટ હોય તો એના પાર્શિયલી એને કટકા કરીને તમારે દેખાડવાનું, બરોબર છે. This way, visitor will be easily able to pick out the content they need to know. આવું કરીએ તો જ તે ડાયરેક્ટલી આપણે ઇઝીલી કન્ટેન્ટ મળે. પછી વધારે મહેનત કરવી અત્યારે કોઈને ગમતી નથી, તમને નહીં. એટલે એ હેતુથી નાના ટુકડામાં માહિતી બધી આપવી, જેથી કરીને શું થશે કે સામે જે આપણો રીડર છે અથવા તો આપણો વ્યુઅર છે એ વ્યુઅર કોઈ દિવસ કંટાળો અનુભવે નહીં. ક્લિયર? નેક્સ્ટ છે વેબસાઇટમાં નેવિગેશન શક્ય એટલું સરળ હોવું જોઈએ. એક પાના પરથી અન્ય પાના પરનું સ્થાનાંતર સરળ હોવું જોઈએ, જેથી ઉપયોગકર્તાને ખબર પડે કે તે ક્યાં છે અને હોમ પેજ પર કેવી રીતે પાછા ફરી શકે. એટલે આપણે જો અત્યારની બધી વેબસાઇટ છે ને એમાં ક્લિયર કટ આઇકન જ હોય, નેક્સ્ટ માટેનું આઇકન હોય, હોમ પેજ માટેનું આઇકન હોય, કે જેથી કરીને નીચે તમારે નેવિગેશન બાર હોય. એટલે કે તમારી વેબસાઇટના 10 પેજ હોય તો ત્યાં નીચે પેજ નંબર બી લખેલા હોય. તો આ હેતુથી શું છે કે તમે ઇઝીલી એક પેજમાંથી બીજા પેજમાં સરળતાથી તમે જઈ શકો, અને આ એની પ્રોપર મેથડ છે કે આ રીતે જ આપણે બધું ડિફાઇન કરવાનું થાય. સામાન્ય અને વિશિષ્ટ એમ બંને પ્રકારની જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તો જ વેબસાઇટની રચનાનો ઉદ્દેશ્ય પાર પડે છે. સારા વિષય વસ્તુથી સભર વેબસાઇટ ઉદ્યોગ અને અન્ય સંસ્થાઓ માટે એક કિંમતી સાધન બની રહે છે. એટલે આપણે વાત થઈ એ પ્રમાણે જ છે કે બંને માહિતી રાખવાની આપણે, ટૂંકી માહિતી અને ડિસ્ક્રિપ્ટિવ. ટૂંકી માહિતી દેખાડવાની અને એની ઉપર ક્લિક કરે તો એને રિલેટેડ બધી માહિતી મળી જાય. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે મીડિયમ. આપણી ઇન્ટરનેટ જે છે એનું માધ્યમ કેવું હોવું જોઈએ. તો અહીંયા છે અત્યારે જુઓ મોસ્ટલી બધા સ્માર્ટફોનનો યુઝ કરે છે, તો સ્માર્ટફોન પ્લસ લેપટોપનો યુઝ કરતા હોય છે. તો અત્યારે આપણે જે મીડિયમ સિલેક્ટ કરીએ એ મીડિયમ કેવું હોવું જોઈએ તો કે એને આપણે ડાયનેમિક રાખવાનું. અને આપણી વેબસાઇટ જે છે એ સ્માર્ટફોન એટલે કે આપણા મોબાઈલ ફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટર ગમે એમાં ખોલે તો એનું લેઆઉટ ચેન્જ થવું જોઈએ નહીં. એનું ડિઝાઇનિંગ પાર્ટ છે એ એઝ ઇટ ઇઝ જ રહેવો જોઈએ. નહીં તો ઘણીવાર કેવું થાય કે લેપટોપની અંદર બહુ પ્રોપર દેખાતું હોય અને અત્યારે મોબાઈલમાં આપણે એ જ સેમ વેબસાઇટ ખોલીએ તો એનું ડિઝાઇનિંગ આડાઅવળું થઈ જતું હોય, તો એ પ્રોપરલી આપણને આઈડિયા ન આવે. તો અહીંયા તમને કહે છે more and more people are using internet through smartphone and tablet. The website design should scale for
all the devices like computer, smartphone and tablet. Also, the website should be designed keeping in mind that it is well displayed in all the popular web browser. બધા ડિવાઇસમાં તો થવી જ જોઈએ, સાથે સાથે તમારા વેબ બ્રાઉઝર એટલે કે અત્યારના જે ફેમસ હોય એ બધા વેબ બ્રાઉઝરની અંદર બી પ્રોપર ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા છે, ક્રોમ છે, ફાયરફોક્સ, ઓપેરા, સફારી, નેટસ્કેપ, નેવિગેટર, આ બધા જ ની અંદર તમારી વેબસાઇટ જે છે એ પ્રોપરલી ડિફાઇન થવી જોઈએ. ક્લિયર ફ્રેન્ડ? તો આટલા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખી અને વેબસાઇટનું ડિઝાઇનિંગ તૈયાર કરવાનું થાય અને વેબસાઇટ આખી ક્રિએટ કરવાની થશે. હવે નેક્સ્ટ લેક્ચર, અત્યારે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરના અંદર કમ્પોઝર સ્ટુડિયોનો યુઝ કરી અને આપણે વેબસાઇટ બનાવવાની છે. જે વેબસાઇટ તમારી ટેક્સ્ટ બુકમાં બનાવેલી છે સેમ વેબસાઇટ એટલે કે સ્કૂલ પ્લાઝા વેબસાઇટ આપણે ડિફાઇન કરવાની છે અને એ પ્રમાણે એમના અંદર સ્ક્રિપ્ટિંગ મૂકી અને આપણે બધી પ્રોસિજર અને બધી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવાની થશે. ક્લિયર? થેન્ક યુ.